ઓકે, શું નામ તમારું? રમેશભાઈ પોપટલાલ ભીલ. રમેશભાઈ, તમે કેટલા વર્ષથી ભાજપ કાર્યાલય સાથે પટાવાળા તરીકે ફરજ બજાવો છો? શું કહેશો તમને ટિકિટ મળી છે? ભારતીય જનતા પાર્ટી હું છેલ્લા 28 વર્ષથી હોય કાર્યાલયમાં પટાવાળા તરીકે સેવા આપું છું. અને પાર્ટીએ મને મારી પાર્ટીએ જે કદર કરી એ પાર્ટીનો હું આભાર માનું છું. આપણી ભારતીય જનતા પાર્ટીનો, ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળનો, પ્રદેશ મોવડી મંડળનો બધાનો આભાર માનું છું. અમારા ગિરીશભાઈ રાજકોટ સાહેબ, પછી મહામંત્રી ભગાજી, મહામંત્રી શુભમભાઈ શાહ, મહામંત્રી દાસ કાકા, પછી એક પટાવાળા તરીકે તમને ટિકિટ મળી, શું કહેશો? પટાવાળા તરીકે મને ટિકિટ મળી એમાં મને પાર્ટીએ મારું બહુ સન્માન કર્યું ગણાય, મારી બહુ ગણના કરી ગણાય. કેવા દિવસો જોયા છે શરૂઆતથી લઈને અત્યાર સુધી આ પાર્ટીના કાર્યાલયના? આ કાર્યાલયના અંદર હું નોકરી આવ્યો તારા અમારું નાનું કાર્યાલય હતું. એ વખત મારા પગારે ઓછા, પગાર હું નતા જોતા. અમે તો ખાલી મેં 500 રૂપિયા પગાર થયા પાર્ટીમાં, ઓફિસમાં નોકરી કરતો હું. પણ ધીરે ધીરે વધુ ને અત્યારે 10,000. પાર્ટીના અંદર દિલથી કામ કર્યું આપણે. કોઈ કાર્યકર અંગત હજી સુધી કોઈ એવો ઓળ બનાવો કે એવું કશું નહીં. બધા અંગત હળી મળીને બધાનો કામ કરવાનો અને સાહેબો જે કોઈ કોમ એ કોમ કરતા. અમે શું કહેશો, નાનામાં નાના માણસની પાર્ટીએ જે છે ત્યાં કદર કરી છે ને આપને ટિકિટ આપી? નાનામાં નાના માણસની કદર કરી તો ભારતીય જનતા પાર્ટી જ કરી શકે, બીજું કોઈ ના કરી શકે, કોઈ પાર્ટી ના કરી શકે આવી કદર. બીજું કોઈ તમારા પરિવારમાં કોઈ રાજકીય? મારી મિસિસને ટિકિટ આપેલી કેટલો સમય? કોના પહેલાની ટર્મમાં, વોર્ડ નંબર 10માં જીતેલા એસટી સીટ ઉપર જ, અમારી સીટ ઉપર જ. અને કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી અને આખી પેનલ લઈને નીકળેલા. આ વખતે શું આશા રાખો? આ વખતે એવી જ આશા અમારે કે અમે બાકી પેનલ નીકળે અમારી, એક પણ માણસ અમારો હાર નહીં, બધા જીતીએ જ અમે. પટાવાળાથી લઈને કોર્પોરેટર સુધીની સફર ભાજપમાં નાના કાર્યકર મારો સફર સારી જ રહી. કોઈના અંગત કશું કોઈ અળ બનાવે એવું કશું નહીં. બધા સાહેબો, બધા હોદ્દેદારો બધા અમારે સારા જ હોય છે. અમારે કોર્પોરેટર બન્યા પછી નોકરી ચાલુ રાખશો કે શું કરશો? નોકરી તો ચાલુ જ રહેશે. કોર્પોરેટર બનીએ, મોટા બનીએ તો આપણા ઓફિસમાં, ઓફિસથી આગળ આવ્યા છીએ તો ઓફિસમાં તો આવવા જવાનું રહે, નોકરી ચાલુ રહેશે. એવું મોટે નહીં આવે આપણામાં. જે છીએ ને એ જ રહીશું આપણે, તો ગમે તેવા મોટા થઈએ. એટલે